અમરેલીમાં પ્રાઇવેટ પ્લોટમાં સફાઈની માંગ, પાલિકા તંત્ર સામે લોકોમાં આક્રોશ। અમરેલી શહેરમાં પ્રાઇવેટ પ્લોટની સફાઈને લઈને લોક માંગ ઉઠી છે। સરદારનગર શેરી નંબર 1 માં આવેલા પ્રાઇવેટ પ્લોટમાં ભારે ગંદકી જોવા મળતી સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સફાઈનું કામ કરવામાં આવ્યું નથી। નગરપાલિકાના સભ્યોને સ્થળ પર લઈ જઈને સમસ્યા દર્શાવવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી ગંદકી દૂર નથી થઈ। થોડા દિવસો પહેલા જ માણેકપરા વિસ્તારમાં હોસ્પિટલની બાજુમાં આવેલા પ્રાઇવેટ ગ્રાઉન્ડમાં કાર્યક્રમ માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક સફાઈ કરવામાં આવી હતી। ત્યારે લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું નગરપાલિકા માત્ર મળતિયાઓને મહત્વ આપે છે? સામાન્ય જનતાને ટેક્સ ચૂકવવા પછી પણ તેમના વિસ્તારોમાં સફાઈ ન થવી પાલિકાની કાર્ય પદ્ધતિ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે નગરપાલિકાના સભ્યો પોતાના મળતિયાઓને સાચવવા માટે એક ફોનમાં સરકારી વાહનો અને માણસોને સ્થળ પર મોકલી દે છે, ત્યારે સામાન્ય નાગરિકોની રજૂઆતને અવગણના કરવામાં આવે છે। આમ જનતાને ટેક્સ વસૂલ્યા બાદ પણ ગંદકી વચ્ચે જીવવું પડે છે। પાલિકા તંત્રની પાલાદવલા નીતિ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે નગરપાલિકા દ્વારા પ્રાઇવેટ પ્લોટમાં સફાઈ કરીને કેવી રીતે સેવાઓ બજાવે છે તે હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જેકેસી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। શેરી નંબર 1 માં જે પ્લોટ છે એ જાહેર પ્લોટ નથી, કોઈ માલિકીનો પ્લોટ છે, ઘણા સમયથી છે ખુલ્લો। એમાં ગંદકી થાય છે, બધા બાથરૂમ પાણી અહીંયા જ જાય છે આસપાસના એરિયાના। પ્લસ રાતે તો શરાબ પણ પીવાય છે, ખાલી બોટલો તો મારું બાજુનું જ ઘર છે તો એ દીને ખાલી બોટલ લઈને અંદર આવી જાય। અને જો અમે એ લોકોને કહીએ આ જે લોકો તત્વને, તો એ લોકો અમારી સાથે ઝઘડો કરે અને બેનો દીકરીઓ અહીંથી પસાર થઈ બધા પેશાબ અહીંયા કરે છે। એટલે ઘણી વાર કહેવા છતાં કાંઈ એનું આવ્યું નથી, નિર્ણય આવતો નથી। હા, મેં ખુદે નથી કરી પણ અમારા એરિયાના ઘણા બધાએ કરેલી છે। અને જો આ પેક કરવામાં આવી જાય જે માલિકીનો છે તો આ સમસ્યા હલ થઈ જાય। કેટલા સમય છે? ઘણા વર્ષોથી, જ્યારથી મને સાંભળ્યો ત્યારથી આ પ્લોટ ખાલી છે। હા, છેલ્લા ઘણા વર્ષથી 10-15 વર્ષથી આ પ્લોટ ખાલી જ પડ્યો છે। માંગ એ છે કે બસ આ પેક કરી લે છે માલિક છે યા તો કચરો બંધ થઈ જાય। અને પ્લસ અહીંયા અસામાજિક તત્વ છે, દારૂ પીવે ને એવું બધું છે એ બંધ થઈ જાય, એટલે બહુ થઈ જાય, પેશાબ પાણીનું બંધ થઈ જાય, કચરો નાખવાનું બંધ થઈ જાય વારંવાર છે। અહીંયા લગભગ હું 25 વર્ષથી રહું છું અને સામે જે પ્લોટ છે એ 12-14 વર્ષથી ખુલ્લો છે, માલિકીનો હતો, એને બીજાને વેચ્યો છે, એટલે કોને વેચ્યો છે એ ખ્યાલ નથી। અમારા વોર્ડના સભ્ય પરેશભાઈ વાઢેરને 2-3 વખત લાવી અને રજૂઆત કરેલી છે અને એને કીધું આરોગ્ય વિભાગમાં તમે લખાવી દો। આરોગ્ય વિભાગમાં લખાવેલું છે, આરોગ્ય વિભાગમાં નગરપાલિકા અમરેલીને રજૂઆત કરેલી છે આરોગ્ય વિભાગમાં કે ભાઈ વરસાદ પડે એટલે આ કચરાની અંદર ગંદકી પુષ્કળ વધે અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે, એના હિસાબે રોગચાળો ફેલાય છે, તો આ સત્વરે બંધ કરાવે। રજૂઆત 2 વખત કરી આરોગ્ય વિભાગમાં। નગરપાલિકા કે તમે એના માલિકનું નામ લાવો તો અમે માલિકને શોધી લાવો તો એમ કહીએ કે ભાઈ આ પેક કરાવી દો। હવે માલિક કોણ છે એ તો આપણને ખબર નથી। જમીન કોઈ વેચી, એ મૂળ માલિક અહીંયા રહેતા હોય એની ખબર હોય કે ભાઈ આ ફલાણા ભાઈનું હતું, પછી એને કોને વેચ્યું એ તો કાંઈ ખ્યાલ નથી, કારણ કે એ અહીંયા રહેવા નથી આવ્યા, અહીંયા આટો મારવા નથી આવ્યા। માંગ એવી છે કે કાં આ પ્લોટ બંધ કરે અથવા તો કચરો નખાવાનું આ નગરપાલિકાની જે ગાડીઓ ફરે છે એ રોજે રોજ ઉપાડતા જાય તો એ હલ થાય, અથવા તો નો ગંદકી આમાં ભેગી થાય તો દિવાલ કરી લે। કીધું છે 1-2 વખત આવીને અત્યારે કેટલું લીધું એટલું ઉપાડી જાય, બાકી બધું અધરતાલ।